विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। आज આપણે ધોરણ 8 સ્વાધ્યાય 11 માપન એમાં ભાગ 2 11.2 દાખલા નંબર 5 સુધી ભણી ગયા। આજે આપણે 11.2 ની અંદર ભાગ 3 ભણવાનો છે, જે દાખલા નંબર 6 7 8 9 10 11 એમાં આપણે 6 થી 9 દાખલા ગણાવીશું। 10 અને 11 એ તમારે ગૃહકાર્યમાં રહેશે। બાળકો, દરેક વિદ્યાર્થી અહીં ધ્યાનમાં લેવાનું કે સૌપ્રથમ આપણે રકમ વાંચી લઈશું। રકમ વાંચ્યા પછી આપણે દાખલો ગણતરીમાં લઈએ। અહીં સમબાજુ, સમાંતર બાજુ, સમલંબ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ વિશે આપણે આગળ ભણી ચૂક્યા। અહીં આપણે રકમ વાંચીએ છીએ। દરેક બાળકને મારી સૂચના છે કે ચોપડીની અંદર એટલે કે પુસ્તિકાની અંદર ઘણા પુસ્તકોની અંદર આની રકમ ખોટી લખાઈ છે। 5 સેન્ટીમીટર અને વેધ 4.8 લખાયો છે, જે ખોટો છે। સમબાજુ ચતુષ્કોણની બાજુ 6 સેન્ટીમીટર સુધારેલી છે અને વેધ 4 સેન્ટીમીટર સુધારેલો છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। આપણે અહીં સૌપ્રથમ એ સમજીએ કે સમબાજુ ચતુષ્કોણ છે। દરેક વિદ્યાર્થી સમજી લે કે આ સમબાજુ ચતુષ્કોણ એબીસીડી PQRS ગમે તે આપી શકાય। સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓના માપ સરખા હોય છે। સમબાજુ ચતુષ્કોણ 6 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર અને વેધ એનો 4 સેન્ટીમીટર છે, 4 સેન્ટીમીટર છે। તો આપણે અહીં સમબાજુ ચતુષ્કોણ, તો અહીં તમે દરેક વિદ્યાર્થીએ એ સમજવાનું છે કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે। ચતુષ્કોણ પણ છે એટલે જેવી રીતે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, એટલે અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર મૂકીશું। બાળકો, કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ। પાયો ગુણ્યા વેધ। અહીં જો બાળકો, પાયો કેટલો છે? 6 અને એનો વેધ 4 સેન્ટીમીટર એટલે 4 બરાબર 6 ચોક 24 સેન્ટીમીટરનો વર્ગ। આ તમારે શું આવ્યું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। હવે શું કરશે? આપણે અહીં શોધ્યું કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે, એવું આપણે અહીં લખી શકીએ। તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। હવે અહીં એવું આપ્યું છે કે જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો તેના બીજા વિકર્ણની લંબાઈ શોધો। અહીં આપણે એક વિકર્ણ આવી રીતે 8 સેન્ટીમીટર, વિકર્ણ 8 સેન્ટીમીટર છે, તો એના બીજા વિકર્ણની લંબાઈ શોધવી છે। ત્યારે તમે સૂત્ર અહીં એવું લખશો બાળકો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના બે વિકર્ણનો ગુણાકાર, એટલે વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ બીજો એટલે વિકર્ણ 2। અહીં તમે જુઓ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 24। અહીં 1/2, એક વિકર્ણનું માપ 8/1, વિકર્ણ 2 નું માપ શોધવું છે આપણે, વિકર્ણ 2। અહીં ઉડાડો 2 ચોક 8, 2 ચોક 8। તેથી
24 બરાબર 2 ગુણ્યા 4 24 બરાબર 4 ગુણ્યા વિકર્ણ 2 વિકર્ણ 2 હવે આપણે વિકર્ણ 2 શોધવો છે એટલે વિકર્ણ 2 બરાબર 24 ભાગ્યા 4 ધ્યાન રાખજો મિત્રો આ સૂત્ર ઉપર ખાસ ધ્યાન લઈએ અહીં છેદ ઉડાડીએ 4 × 24 4 4 ઉડી ગયા તેથી વિકર્ણ 2 બરાબર 6 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર આ શું આવી ગયું બાળકો જવાબ આવી ગયો હંમેશા યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓ કહે કે 5 સેન્ટીમીટર કે 4.8 સેન્ટીમીટર લેતો એનો જવાબ 24 સેન્ટીમીટર આવે પરંતુ એ ખોટું પડે આપણે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ જે છે અને વેધ જે છે એનું માપ મળવું જોઈએ એટલે અહીં રકમ સુધારેલી છે દાખલા નંબર 7 જોઈએ બાળકો કોઈ મકાન ના ભણતરિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલી છે લાદીઓ 3000 આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે તો હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા તો હોય તો સમગ્ર ભયતરિયાની લાદી ઘસવાનો ખર્ચ શોધો સમગ્ર ભયતરિયા અહીં આપણે એક લાદીનું ક્ષેત્રફળ શોધીએ વિદ્યાર્થી મિત્રો એટલે અહીં સૂત્ર આપણે લખીશું કે એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા તેના 2 વિકર્ણનો ગુણાકાર 2 વિકર્ણનો ગુણાકાર હવે વિદ્યાર્થી મિત્રો 1/3 એક વિકર્ણ 30 સેન્ટીમીટર છે અને 45 સેન્ટીમીટર છે એટલે અહીં 45 એકાંશ 30 એકાંશ અહીં 15 દુ 30 બરાબર 45 ગુણ્યા 15 બરાબર 45 ગુણ્યા 15 અહીં આપણે ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો 45 ગુણ્યા 15 એકમ દશકની 0 1 5 5 1 4 4 પાયો 25 વધી 2 5 6 22 5 5 7 4 આ 675 કેટલા આયા 675 તો યાદ રહે અહીં 675 સેન્ટીમીટરનો વર્ગ સેમીનો વર્ગ એટલે ચોરસ સેમીનો વર્ગ ગણતરીમાં આવે વિદ્યાર્થીઓ હવે એક લાદી તો અહીં 3000 લાદીઓ આપેલી છે કેટલી 3000 એટલે ભયતરિયાની કુલ લાદી શોધવી પડે આપણે એટલે ભયતરિયાનું જે છે કે સમગ્ર ભયતરિયાની લાદી ઘસવાનો ખર્ચ શોધવાનો છે એટલે આપણે અહીં ભયતરિયાનું ક્ષેત્રફળ બરાબર ભયતરિયાનું ક્ષેત્રફળ બરાબર એક લાદીનું આ એક લાદીનું આવ્યું તો એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદીઓ કેટલી છે 3000 લાદી બરાબર એક લાદી 675 ગુણ્યા 3000 675 ગુણ્યા 3000 હવે વિદ્યાર્થી મિત્રો તમે 675 કરીને 3 ગુણો પછી 1000 છે એટલે 3 મિનિટો પાછળ મૂકી દેવાનો 3 × 5 = 3 × 7 = 22 વધી 2 3 6 18 22 અને આ 3 મિનિટો મૂકી દો એટલે 2,20,25,000 બરાબર 20,25,000 સેન્ટીમીટરનો વર્ગ આવ્યો મિત્રો શું આવ્યું આ રીતે હવે અહીં તમે સમજો કે 1 ચોરસ મીટર લાદી ગણવાનો ચોમી ચોમી એટલે મીટરનો વર્ગ ચોરસ સેમી હોય તો સેમીનો વર્ગ ઘસવાનો ખર્ચ 4 રૂપિયા એનો મીટર માંગ્યું છે આપણો જવાબ છે સેન્ટીમીટર તો વિદ્યાર્થી મિત્રો આપણે આને સેન્ટીમીટરના મીટરમાં ફેરવીએ તો સૂત્ર મૂકીશું કે 10,000 સેમીનો વર્ગ બરાબર 1 મીટરનો વર્ગ માટે
20,25,000 સેમી બરાબર કેટલા? હવે વિદ્યાર્થી મિત્રો બરાબર કરી 20,25,000 ભાગ્યા છેદમાં 10,000. આ 3 બિંદુ ઉડી ગઈ એટલે આપણી જોડે 202.5 મીટરનો વર્ગ આ કુલ ક્ષેત્રફળ આવ્યું. વાય કર્યાનું ક્ષેત્રફળ. હવે અહીં આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા છે. પદ આપણે મૂકીશું. પદ મૂકીએ કે 1 ચોમી એટલે 1 મીટર વર્ગ. 1 મીટર વર્ગ લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. માટે આપણો જવાબ કેટલો? 202.5 મીટર વર્ગ લાદી ઘસવાનો ખર્ચ બરાબર કેટલો? એટલે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. અહીં આપણે જોઈએ બાળકો કે ખર્ચ 202 એટલે 0.5 એટલે 10 ગુણ્યા 4 એકાંશ. યાદ રહે 2 દુ 4 2 પંચુ 10 એને ઉડી ગયા 2025 ભાગ્યા 5 5 ચોક 20 2 0 5 5 25 તો 405 ગુણ્યા 5 5 ઉડી ગયા બાળકો. હવે તમારે 405 ગુણ્યા 2 2 પંચુ 10 2 ચોક 8 તો 810 રૂપિયા કુલ ખર્ચ શું આવી ગયો? આ આપણો જવાબ આવી ગયો બાળકો. કુલ ખર્ચ આપણો આવી ગયો. હવે આપણે દાખલા નંબર 8 જોઈશું બાળકો. અહીં તમે જોઈ લેજો દાખલા નંબર 8 જે છે એ આપણે સમજીએ. એની રકમ વાંચવાની છે બાળકો. એની રકમ વાંચી અને તૈયાર કરો તો તમને ખ્યાલ આવી જશે. રકમ વાંચી અને આપણે સૂત્ર મૂકીએ. દરેક વિદ્યાર્થીએ આ સમજવાનું છે. દાખલા નંબર 8. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકાર ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર હોય તો ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર. તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો આ ખેતર આપેલું છે. આ સમલંબ આકારનું ખેતર છે. આ ખેતરની એક બાજુએ રસ્તો છે અને બીજી બાજુએ નદી છે. અહીં એવું લખ્યું છે કે આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર છે અને અંતરમાં બમણી છે. એટલે આપણે લખીએ અહીંયા ધારો કે રસ્તાનું માપ બરાબર x મીટર છે. x મીટર રસ્તાનું માપ કેટલું છે? x મીટર. નદી તરફ બમણી છે, અંતરમાં બમણી. તો તેથી નદી તરફનું માપ બમણી બરાબર 2x છે. કેટલા છે? 2x છે. વિદ્યાર્થી મિત્રો આ તમે શોધી લીધું. હવે આપણે અહીં સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે એટલે આપણે સૂત્ર સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ શોધીશું. સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/3
તૃતીયાંશ ગુણ્યા એની બે બાજુઓનું ક્ષેત્રફળ, બે બાજુઓનો સરવાળો ગુણ્યા એનું લંબ અંતર એટલે ઊંચાઈ એટલે લંબ અંતર. અહીંયા લંબ અંતર અહીં જોઈ લો વિદ્યાર્થી મિત્રો, 1/3 x વત્તા 2x ગુણ્યા 100. બે ઉડાડો એટલે 50 દુ 100, બે ઉડી ગયા. 2 ને 3x ગુણ્યા 50, 5 × 150x. કેટલા આયા? 150x. હવે વિદ્યાર્થી મિત્રો તમે એ જોયું, અહીં આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર. તો સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ અહીં મૂકીશું વિદ્યાર્થી મિત્રો 10,500. આ રીતે ધ્યાન રાખજો. માટે હવે આપણે 150x બરાબર આ રીતે આવી જાય છે કે 150x બરાબર 10,500. માટે x બરાબર 10,500 ભાગ્યા 150. 0 ઉડી ગઈ વિદ્યાર્થી મિત્રો. 15 સિક્યુ 105 અને આ 0, 15 ઉડી ગયા. માટે x બરાબર કેટલા આયા? 70 મીટર. 70 મીટર. તો રસ્તા તરફનું જોઈએ તો રસ્તાનું ક્ષેત્રફળ x મીટર છે. તો રસ્તાની બાજુનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? મીટર. તે રસ્તાની બાજુ છે. હવે આપણે નદી તરફ બમણી, તો નદી તરફનું આપણે માપ શોધવાનું છે. એટલે નદીની બાજુ બરાબર 2x એટલે 2 ગુણ્યા 70 બરાબર 70 દુ 140 મીટર. 140 મીટર. આ ધ્યાનમાં રહેજો વિદ્યાર્થી મિત્રો. આ દાખલામાં ખાલી રકમ વાંચો. રકમ વાંચ્યા પછી તમે સૂત્ર મૂકો. એટલે અહીંયા નદી તરફની આ બરાબર અને આ રસ્તાની તરફની બાજુએ, રસ્તા તરફની બાજુને સમાંતર. એટલે આ રસ્તાની બાજુ શોધી એની સમાંતર નદી તરફની બાજુ. એટલે નદીની બાજુ પણ આવી અને રસ્તાની બાજુ પણ આવી. તો રસ્તાની બાજુ એ 70 મીટર આવી. નદી એ રસ્તા કરતા બમણી છે એટલે 2x એટલે 2 ગણી છે. એટલે 70 દુ 140 મીટર. હવે આપણે દાખલા નંબર 9 જોઈએ બાળકો. જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણની સમતલનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ અષ્ટકોણ જે છે આ વેધ 4 મીટર છે. એક આ સમલંબ અને એક આ બીજો સમલંબ. તો બે સમલંબ ચતુષ્કોણ થયા. કેટલા? બે સમલંબ ચતુષ્કોણ. ત્યારબાદ આ જે વચ્ચેનો ભાગ છે, આ જે ભાગ અને આ, તો આ લંબચોરસ છે. આ લંબચોરસ ગણાય છે. તો આ લંબાઈ છે અને પહોળાઈ. લંબાઈ 11 મીટર છે અને પહોળાઈ 5 મીટર છે. આમ જોવા જઈએ તો પહેલા આપણે સૂત્ર મૂકીશું સમલંબ ચતુષ્કોણ. પરંતુ આપણે એક નહીં બે સમલંબ ચતુષ્કોણ શોધવા પડશે. એટલે આપણે અહીં બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એવું સૂત્ર મૂકીશું. બે, કારણ કે એક સમલંબ અહીંયા છે અને એક સમલંબ અહીં છે. બંને સમલંબ એટલે બે સમલંબ. બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 છે. એટલે આ 2 ગુણ્યા 1/3 ગુણ્યા 2 બાજુઓનો સરવાળો. 2 બાજુઓનો સરવાળો ગુણ્યા 2. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ 2 ઉડી ગયા. એટલે 2 બાજુઓનો સરવાળો 11 + 5 અને વેધ છે 4. વેધ છે 4. આ 11 અને 5 અને 4 એટલે તમે જુઓ 11 ને 5 16, 16 4
64 તો 64 અહીંયા યાદ રહે આ રસ્તો જે છે એ જમીનથી ઉપર અડ્યા મીટર છે શું છે મીટર એટલે આપણે મીટરનો વર્ગ લખીએ આ શું આવ્યું બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્ર હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં યાદ રહે એવી જ રીતે એક બીજો આ લંબચોરસ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ 11 એટલે પહોળાઈ 5 એટલે 11 × 5 = 55 મીટરનો વર્ગ આવે હવે શું કહેવા માંગે છે તો અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કુલ ક્ષેત્રફળ આવે અષ્ટકોણીય તો આપણે અહીં લખીએ કે અષ્ટકોણીય ક્ષેત્રનું ક્ષેત્રફળ બરાબર અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર આ કેટલું આવ્યું છે 64 વત્તા કેટલું 55 તો 5 × 6 54 છે ને આ એટલે 54 અને 55 5 × 4 9 6 × 5 11 119 મીટરનો વર્ગ આ શું આવ્યું બાળકો આપણો જવાબ દરેક બાળકે સૂત્ર હંમેશા રકમ પરથી બનાવવાનું રહેશે દાખલાની રકમ વાંચો દાખલાની રકમ વાંચ્યા પછી વિદ્યાર્થી મિત્રો સૂત્ર મૂકો અહીં દાખલા નંબર 10 અને 11 એક ગૃહ કાર્યમાં તમારે કરવાનો છે આવતા પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 11.3 જોઈશું દરેક વિદ્યાર્થીએ 10 11 દાખલા ગણતરીમાં કરી લાવવાના રહેશે